માંડવી નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી, તેમાં અનેક વિકાસ કામોને બહાલી આપવામાં આવી. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા અપીલ કરવામાં આવી. માંડવી નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભામાં માંડવી શહેરના અનેક વિકાસ કામોને બહાલી અપાઈ. સ્વચ્છ માંડવી બનાવવા ડસ્ટબિનના વિતરણની ચર્ચા થઈ. તારીખ 5/11/16ના મુખ્યમંત્રી વિજય રૂપાણી માંડવી આવે છે, ત્યારે અનંત દ્વાર તથા પ્રોફેસર કેટી શાહ શોપિંગ કોમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે બહોળી સંખ્યામાં નાગરિકો હાજર રહે તે માટે અપીલ કરાઈ હતી. સમગ્ર બાબતે માંડવીના નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાડીએ વિગતો આપતા જણાવ્યું કે આજે રોજ માંડવી નગર સેવા સદનની ત્રિમાસિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. એમાં માંડવી શહેરના વિકાસના કામોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને જે નવા નિયમ 125 ચોરસ મીટર બાંધકામ એ અન્વયે પણ જાણકારી આપવામાં આવી હતી તથા સફાઈ જે અને ઘરે ઘરે ડસ્ટબિન વિતરણ, એમાં યોગ્ય જગ્યાએ ડસ્ટબિન મૂકવામાં આવશે એવી પણ એક જાહેરાત કરવામાં આવી હતી. અને ખાસ આજનો એજન્ડા એ હતો કે જ્યારે માંડવી મધ્યે નિર્મિત માંડવી વિન્ડફાર્મ બીચ ઉપર જે અનંત દ્વારનું નિર્માણ કરવામાં આવેલું છે અને સ્વામિનારાયણ મંદિર રોડ પાસે પ્રોફેસર કેટી શાહ શોપિંગ કોમ્પ્લેક્સનું જે નિર્માણ કરવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવા માટે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તારીખ 5ના આવી રહ્યા છે. તો એના અનુસંધાનમાં જેટલા લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે એમાં બહોળી સંખ્યામાં લોકો ત્યાં જઈ અને મુખ્યમંત્રીશ્રીનું મોડકાભેર સ્વાગત કરે અને દરેક કાઉન્સિલર મિત્રો પણ એની અંદર જોડાય એ માટે પણ દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આગામી 5 તારીખે મોટી સંખ્યામાં બધા ત્યાં ઉપસ્થિત રહેશે એવો અનુરોધ કરવામાં આવ્યો હતો. એ રીતે માંડવી શહેર પાલિકાની સામાન્ય સભા ખૂબ જ શાંતપૂર્વક પૂર્ણ થઈ. સ્ટોરી બાય જીગર ભટ્ટ, માંડવી.